એક ઠેકાણે હું બેસવા ગયો, તે બેને ચા બનાવીને ચા સારી હતી એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બેન ચા સરસ બનાવી. તે એમણે હામો વિવેક કર્યો. એ કે મને ખબર હતી તમને આદુવાળી ચા ભાવશે, હાણસી ન મળી ને તો દાંતેથી ચાવીને નાખ્યું છે. પછી ચાનું શું થયું તમારે નક્કી કરવાનું. અમારે અંબાલાલે એક ભાઈને પૂછ્યું કે તમારું નામ શું? ઓલો કે દીનુ ત્રિવેદી. ઈ કે દીનુ ત્રિવેદી પણ રાતનું. અંબાલાલ બહુ અઘરો. અંબાલાલના એક સંબંધી વડીલ ગુમ થઈ ગયા. તે 1.5 મહિના સુધી ગોઈતા ને કે હરિદ્વાર ગયા તા ને પછી પાછા નથી આવ્યા. પછી 1.5 મહિના પછી વડીલના છોકરાનો અંબાલાલ ઉપર ફોન આવ્યો. ઈ કે 1.5 મહિનો થયો પણ હજુ બાપા જડ્યા નહીં. તે અંબાલાલ ફોનમાં કે એકાદ અઠવાડિયું ગોતો ને છતાંય ન જડે તો મારા બાપા લઈ જાયજો. તે હું તો અંબાલાલની બાજુમાં બેઠો હતો, વાહો થાબડવા માંડ્યો. મેં કીધું કન્યાદાન તો આ દુનિયાનો દરેક બાપ કરે, દીકરીનું દાન કરે જમાઈને. જલારામ બાપાએ પત્નીનું દાન કર્યું ઈશ્વરને અને આખી દુનિયામાં ડંકો દીધો. દીકરાના દાને મેં સાંભળ્યા છે, પણ મેં કીધું આ બાપના દાન વાળો તું પેલો નીકળ્યો. તારું તો સાલ ઓઢાડીને સન્માન કરવું જોઈએ. પણ ત્યારે અંબાલાલે કીધું મને કે મારા બાપાને અઠવાડિયું રાખી દે, ₹1,00,000 દઉં. બોલ, મારા બાપાને કોઈ રાખી ન કે એટલે દાન કરવું. હા, એક જણો જ્યોતિષી પાસે ગયો ને આમ થોડું ઘણું જાણતા હોય ને એ પાસે બહુ લોહી પીવે. જ્યોતિષી પાસે જઈને કે હું બહુ હેરાન થઉં છું, નહીતર મારે ગુરુ તો ઊંચનો છે. જ્યોતિષી કે ગુરુ ઊંચનો પણ તું નીચનો છું ને એટલે હેરાન થાય. હા, બહાર નીકળે 150 દઈ હવારના પરમાં ગુરુ ઊંચનો. એ અમારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું. હા, એટલે બહુ તકલીફ થાય. મારો ડ્રાઈવર વચ્ચે બીમાર, સુરેન્દ્રનગર થી અમદાવાદ એસટી બસમાં બેસીને જતો હતો ને બસ નબળી આવી ગઈ. બોલો, હા, બારણાના મિજાગરા નીકળી ગયેલા, સીટમાંથી ગાદીઓ કોક કાઢી ગયેલું. તમે કોઈ લાવને કંડક્ટરની મસ્કરી કરી. કંડક્ટરે દાઢી વધી ગયેલી, મફતની ચા પીતો હતો કોક. તે મારા નસીબ નબળા. મેં કીધું ખટારો ક્યારે ઉપાડશો? તે મને કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર બોલી ન હોય. ડ્રાઈવરમાં કંડક્ટરમાં બહુ ફેર નથી. કંડક્ટર હુઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, ને ડ્રાઈવર હુઈ જાય તો બધાની ટિકિટ ફાટે. પણ એ અમદાવાદની ન હોય, એ અમરાપુરીની હોય. હા, અમદાવાદ હું ઉતરો તો એક કાકા બીડી પીતા પીતા આવે, ધુમાડા ન નીકળે. મેં કીધું આમ કેમ? મને ક્યાં સીએનજી બીડી. એટલા સીએનજી રિક્ષા હોય, બીડીઓ થોડી. અમદાવાદમાં મેં એક સીએનજી રિક્ષા જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા. આમ રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને સગુણા. મેં કીધું આટલા બધા છોકરા છે ને, આ ધીમે હલાવશે. કીધું બે હાય આમાં. હું તો આમ હરફ દઈને બેહી ગયો. પણ એને જે રિક્ષા ભગાડી, બમ્પ નો જોવે. અમારા ગામમાં પહેલવેલા બમ્પ થયા ને, પહેલવેલા. તે અંબાલાલ કે આ હારું લ્યો, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. અરે આ પાણી નોખા પાડવા નથી કર્યા, આ હાડકા નોખા ન પડી જાય એટલે કર્યા. ઓલો રિક્ષા વાળો નો બમ્પ જોવે, નો ખાડા જોવે, પગ બહાર કાઢીને સાઈડ દેતો જાય. આખે આખો ટાંટીઓ બહાર કાઢે. મેં કીધું નહીં જીવતો પહોંચાડ. અને એમાં એક બમ્પ આવ્યો ને હું જે ઉછળો છું, મારું માથું હું ડાયરેક્ટ ભટકાણું. મારી બાજુમાં બેઠો તો એ તો કૂદીને સીધો બહાર ગયો. બોલ. અને એમાં એક સ્કૂટર નીકળ્યો, તે તો સ્કૂટર વાહે બેહીને ઉપડ્યો. બોલ. વિધાઉટ ટિકિટ, લાલ દરવાજા.
પણ મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા. પાછો ચાલુ રિક્ષા એ મારી કોર ફરી ગયો. બોલો. અરે મેં કીધું તું સામે ધ્યાન રાખ. નો તે લગ્ન નો કર્યો તો કઈ નહીં, મેં તો કર્યા છે ને. તું આમ સામે ધ્યાન રાખ, આખે આખો આ બાજુ ફરી જાય. બોલ. મેં કીધું ભાઈ તે લગ્ન નથી કર્યા તો આ રમેશ ને સુરેશ ને મહેશ મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, હું ચાલીને ટાઉન હોલ જતો રહીશ. કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. બોલ. આ કીધું આજના આજ લખાવે, પછી ટાઉન હોલમાં તો એટલી જ જાહેરાત કરવાની રહે ને કે આવવાના હતા.